નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે. પ્રેમમાં અંધ પતિએ મિત્રની મદદથી પત્નીને ચંદ્રમણા કેનાલમાં ફેંકી આત્મહત્યાનું રચ્યું તરકટ. પાટણ તાલુકાના ચંદ્રમણા ગામની કેનાલમાંથી મળી આવેલ મહિલાના મૃત્યુ પરથી પડદો ઉંચકાયો છે. પ્રેમ સંબંધમાં અંધ બનેલા પતિએ જ તેના મિત્રની સાથે મળી પત્નીને કેનાલમાં ફેંકી દીધી અને સમગ્ર બનાવને આત્મહત્યામાં ખપાવી દેવાનું નાટક રચ્યાનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી છે. મૃતક મહિલાના ભાઈએ પતિ અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૂળ સુદ્રોસણ જિલ્લો બનાસકાંઠાના વતની અને હાલ કંબોઈની સીમમાં ખેત મજૂરી કરતા રતાજી નારાયણજી ઠાકોરે આ મામલે ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે તેમની 42 વર્ષીય બહેન મંજુલાબેનના લગ્ન સખતાજી ભેમાજી ઠાકોર સાથે થયા હતા. સખતાજીને અન્ય એક મહિલા રેખાબેન સાથે આશરે 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધની જાણ થતાં મંજુલાબેનને ઘરમાં અવારનવાર ઝઘડા થતા પત્નીના રોજિંદા કંકાસથી કંટાળીને પ્રેમિકા સાથે લગ્ન કરવાના ઈરાદે પતિ સખતાજીએ મંજુલાબેનને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું. આ માટે તેમણે પોતાના મિત્ર કિશનજી રમેશજી ઠાકોર સાથે મળીને મંજુલાબેનની હત્યાનું કાવતરું પૂર્વ આયોજિત કરીને ઘડ્યું. યોજના મુજબ 1 જુલાઈ 2026ના રોજ સખતાજી પોતાની ઇકો ગાડી નંબર GJ18 BE 9731માં દૂધી ભરીને પાટણ શાક માર્કેટમાં વેચવા નીકળ્યો. ત્યારે પત્ની મંજુલાબેનને પણ સાથે લીધી. તેણે આ અંગે મિત્ર કિશનજીને ફોન કરીને અગાઉથી જાણ કરી દીધી હતી. પાટણથી પરત ફરતી વખતે રાત્રે આશરે 12:30 થી 1 વાગ્યા સુધીમાં સખતાજીએ કિશનજીને ફોન કરીને નક્કી કર્યા મુજબ ચંદ્રમણા કેનાલ પર પુલ પર બાઇક લઈને આવી જવા કહ્યું. ઇકો ગાડી કેનાલના પુલ પર પહોંચતા જ કિશનજી ગાડી ઊભી રખાવી હતી અને કેનાલમાં કોઈ પડી ગયું હોવાનો ડોળ કર્યો હતો. મંજુલાબેનને ગાડીમાંથી નીચે ઉતારીને કેનાલમાં જોવા ગયા ત્યારે સખતાજી અને કિશનજી બંને ભેગા મળીને મંજુલાબેનના બંને પગ પકડી તેમને કેનાલના પાણીમાં ફેંકી દીધા. હત્યાની આ ઘટનાને અંજામ આપ્યા બાદ ગુનો છુપાવવા માટે સખતાજીએ મંજુલાબેનના ભાઈ બચુજીને ફોન કરીને એવી ખોટી હકીકત જણાવી હતી કે મંજુલાબેને કેનાલમાં જાતે જ કૂદકો મારી દીધો છે. જોકે બાદમાં 10 જુલાઈ 2026ની રાત્રે આશરે 1 વાગે આરોપી સખતાજી તેના શાળા રતાજી ઠાકોરના ઘરે પહોંચ્યા અને ખેતરમાં લઈ જઈને રડતા રડતા પોતાની ભૂલ સ્વીકારી સમગ્ર કાવતરાની કબૂલાત કરી હતી. આ હકીકત સામે આવ્યા બાદ રતેજી ઠાકોરે પાટણ તાલુકા પોલીસ મથકે 2 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. હારીજ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર KB દેસાઈ પણ સમક્ષ ગુનાની વિગતો જાહેર કરવામાં આવી હતી. તારીખ 2/7/2026ના રોજ સત્તાભાઈ ઠાકોરે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાઈ હતી કે એમના પત્ની મંજુબેને ચંદ્રમણા કેનાલ પાસે પડીને આપઘાત કર્યો છે. આ ટેલિફોનિક વર્દીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને એની બોડીને શોધવા માટે શોધખોળ કરી હતી. તારીખ 3/7/2026ના રોજ મરણ જનાર જે મંજુબેન છે એમની બોડી કુરેજા કેનાલ પાસેથી મળી આવેલી હતી અને જેના આધારે હારીજ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો ગુનો નોંધીને તેની વધુ તપાસ કરવામાં આવી હતી. પોલીસે આ અકસ્માત મોતના ગુનામાં ઝીણવટપૂર્વક તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન કરતા એવું જાણવા મળેલું હતું કે આ એક અકસ્માત મોત નહીં પરંતુ એક પ્રી પ્લાન મર્ડર છે. તપાસ દરમિયાન પોલીસને અમુક હકીકતો મળી હતી, જેમ કે આ જે મરણ જનાર છે એમની ઉપર એમના પતિને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો વહેમ હતો. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે મરણ જનારના પતિ એટલે કે સત્તાભાઈ ઠાકોર સરેલ ગામના એક રેખાબેન જોડે પ્રેમ સંબંધ ધરાવતા હતા અને આવા કારણોસર એમના પતિએ એમની પત્નીને મારવાનું એક કાવતરું ઘડ્યું હતું. સત્તાભાઈ ઠાકોરની પ્રેમિકા રેખાબેનના ભાણેજ કિશનભાઈ અને સત્તાભાઈ ઠાકોર એકબીજાને ઘણા ટાઈમથી ઓળખતા હતા અને જેના આધારે આજે એમની પ્રેમિકા છે એમના ભાણેજ કિશનભાઈ અને સત્તાભાઈએ એક કોન્સ્પિરસીના ભાગરૂપે સત્તાભાઈ ઠાકોરની પત્નીનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું. કોન્સ્પિરસીના પ્રી પ્લાન ભાગરૂપે જ્યારે સત્તાભાઈ એમની પત્ની સાથે પાટણથી પરત આવી રહ્યા હતા ત્યારે ચંદ્રમણા કેનાલ પાસે કિશનભાઈ પહેલેથી જ હાજર હતા અને એમણે એમને રોક્યા હતા. કિશનભાઈએ સત્તાભાઈને રોકતા ઇકો ગાડીમાંથી બંને પતિ પત્ની બહાર આવ્યા હતા અને અચાનક જ કિશનભાઈએ મંજુબેનને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને ત્યારબાદ કિશનભાઈ ત્યાંથી નીકળી ગયા હતા. સત્તાભાઈએ આ ઇન્સિડન્ટ બાદ પોતાના સગાવાલાને ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના પત્ની મંજુબેને કેનાલમાં કૂદકો મારી દીધો છે અને આપઘાત કર્યો છે.
અને એને જ આધારે તારીખ 2/7/2026 રોજ સક્તાભાઈએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાવી હતી. તો આ રીતે પોલીસે તપાસ કરતા જે એક અકસ્માત મોતનો ગુનો હતો એના ઉપરથી તપાસ કરતા મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. હાલ આ કામના જે બંને આરોપી છે સક્તાભાઈ અને કિશનભાઈ બંને પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે આ ગુનાની વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે પોલીસને 2 દિવસના રિમાન્ડ આપેલા છે અને હાલ આ ગુનાની વધુ તપાસ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ટી.એ. દેસાઈ ચલાવી રહ્યા છે.